દર વખતે જેમ આપણે ફરી એકવાર એક્સપર્ટ લેક્ચરનું આયોજન આપણા ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ તરફથી થયેલું છે. તો જેમ દર વખતે અલગ અલગ અને દરેક અલગ અલગ વિષય ઉપર આપણને માર્ગદર્શન એ નિષ્ણાત જોડું મળતું રહે છે, એમ આ વખતે પણ અહીંયા આપણી એક્સપર્ટ લેક્ચર સેમિનારની અંદર આપણો જે સબ્જેક્ટ છે એસ્ટિમેટિંગ એન્ડ કોસ્ટિંગ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ડોમેસ્ટિક વાયરિંગ, જે સબ્જેક્ટ અત્યારે આપણે બધા ફોર્થ સેમિનાર ભણી રહ્યા છે, તો એ વિષય આપણને ઘણું બધું માર્ગદર્શન એ પ્રાપ્ત કરનાર છે. હવે મારે એટલું કહેવું છે કે આપણે દરેક વિષયની અંદર દરેક નિષ્ણાતોની આપણે જરૂર પડે. ધારો કે તમારે એન્જિનિયરિંગ લાઇનમાં જવું હોય તો એક સારા એન્જિનિયરની સલાહ અને માર્ગદર્શન સૂચનની જરૂર પડે. જો તમારે મેડિકલ લાઇનમાં જવું હોય તો તમારે એક સારા ડૉક્ટર અને મેડિકલમાં આગળ એવા નિષ્ણાતોની જરૂર પડે. જો તમારે આઈએસ આઈપીએસ બનવું હોય તો એવા જે આઈએસ આઈપીએસ થયેલા એવા નિષ્ણાત અને સલાહકારની તમારે જરૂર પડે. તો જેમ દરેક ક્ષેત્રમાં દરેક એવા જે નિષ્ણાત હોય એની આપણે જરૂર પડે તો આપણને યોગ્ય માર્ગદર્શન સલાહ અને સૂચન મળે, જેનાથી આપણે પણ આપણી કારકિર્દી વિષયમાં આપણે પણ એમની જેમ નિપુણતા હાંસલ કરી શકીએ. તો આજે આપણી વચ્ચે જ એવા એક નિષ્ણાત અહીંયા ઉપસ્થિત છે. તો સૌપ્રથમ તો આપણા ઇલેક્ટ્રિકલના એચઓડી સર એસી પટેલ સરને વિનંતી કરીશ કે તો આપણા બધા વતી અને ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ વતી એમનું હાર્દિક અભિવાદન કરે. તો આપણે જોરદાર તાળીઓના ગગડાટથી એમનું આપણે અભિવાદન કરીએ. પોતે સમીરભાઈ એમ પટેલ, ગવર્મેન્ટ લાયસન્સ અને ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર પ્રોપ્રિએટર, અને એ પોતે મિલ્ટન પાવર એમનું એક કોર્પોરેશન છે પોતે ચલાવી રહ્યા છે. અને એ પોતે આ વિષય ખૂબ જ નિષ્ણાત છે, અનુભવી છે. કારણ કે સરેસે કહેવાયું છે કે જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે રવિ, સોરી જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. અને અનુભવની પણ જરૂર છે. જો અનુભવ હશે તો સારું આપણને માર્ગદર્શન મળશે, કારણ કે આપણે એ વિષય નિપુણતા હાંસલ કરી છે અને વધારે સમયની અંદર આપણે એમને સાંભળવાના છે, એમનું માર્ગદર્શન આપણે મેળવવાના છે. જેથી તે વિષય ભણી રહ્યા છે એનો વિશેષ આપણને માર્ગદર્શન મળે અને એવું સલાહ સૂચન આપણને મળે, જેથી કરીને આપણો વિષય એ કંઈ કે સરળ થઈ જાય. તો એક પંક્તિ કહી અને હું એમને કહીશ કે દરિયા કિનારે બેસી મોજાને સાંભળું, દરિયા કિનારે બેસી મોજાને સાંભળું, પર્વત પર ચડી હું પથ્થરને સાંભળું. દરિયા કિનારે બેસી હું મોજાને સાંભળું, પર્વત પર ચડી હું પથ્થરને સાંભળું. એવો તો મોકો મળ્યો છે મને, એવો તો મોકો મળ્યો છે મને, મારી જાતને ભૂલી હું મહાનુભાવોને સાંભળું. એવા મહાનુભાવ વિષયમાં નિષ્ણાત અનુભવી એવા સમીર સર આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે. તો વધારે સમય ન લેતા આપણે એનું માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. સમીર સરને વિનંતી કરીશ કે તેઓ એમના અનુભવ અને માર્ગદર્શનના આધારે આપણને માહિતગાર કરે. સમીર સર એમણે આ કોલેજમાં અભ્યાસ કર્યો છે, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. બરાબર. આ સબ્જેક્ટ એવો છે મારા અનુભવ પ્રમાણે, એ પેપર ઉપર જે તમે થિયરી જે ભરો છો અને એકચ્યુઅલ પ્રેક્ટિકલમાં થોડો ડિફરન્સ હોય. પેપર ઉપર વાયરિંગનું તમે કેલ્ક્યુલેશન કરો, ડ્રોઈંગ કરો અને એકચ્યુઅલ વાયરિંગ કરો, એમાં થોડો તફાવત હોય. બરાબર. એટલે એના અનુભવના આધારે એ તમને કહેશે કે ભાઈ થિયરીમાં આવું છે ને કે પ્રેક્ટિકલમાં આવું કંઈક હોય છે. અને આપણી કોલેજમાં અત્યારે એમના દ્વારા જ વાયરિંગનો કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે. બરાબર. આજે તમે હાઈવર્સ દેખાય છે, બરાબર, પ્લસ કોમ્પ્યુટર સિવિલ બિલ્ડિંગમાં નવું વાયરિંગ પણ એ લોકો કરી રહ્યા છે. એટલે એનો પણ તમારે લાભ લેવાનો. બરાબર. સમીરભાઈ જે છે એ તમને કહેશે એમના અનુભવ જે એ ભણતા હતા ત્યારે એમને ત્યારનું કલ્ચર અને અત્યારનું કલ્ચર શું છે, માર્કેટમાં અત્યારે શું ચાલી રહ્યું છે એના વિશે તમને કહેશે. તમારા જે કંઈ પણ પ્રશ્નો હોય તમે લખી રાખજો અને તમે સેશન પતે પછી તમે જરૂરથી એમને પૂછજો. કારણ કે એક્સપર્ટ સેક્શનમાં તમે જ્યાં સુધી ઇન્ટરેક્શન ના કરો ત્યાં સુધી તમને મજા નહીં આવશે. જે કંઈ પણ તમારે વાયરિંગના રિલેટેડ જે કંઈ પણ પ્રશ્ન છે એ અમારા કરતાં સમીરભાઈ તમને વ્યવસ્થિત એનો આન્સર આપી શકશે. કારણ કે અમે પ્રેક્ટિકલી આપણે જે પ્રેક્ટિકલ હોય વાયરિંગને નાના મોટા પ્રેક્ટિકલ કરાવતા હોઈએ છીએ, પરંતુ એવું બિલ્ડિંગનું વાયરિંગ, બરાબર, ડોમેસ્ટિક વાયરિંગ, ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ, પેનલ વાયરિંગ એ બધું એ લોકો જાતે કરે છે. બરાબર. એટલે મેક્સિમમ એમનો લાભ લો. ઓકે.
એ સાહેબ ઘણું બધું ઇન્ટ્રોડક્શન આપ્યું અને અહીંયાના જે સ્ટાફ છે મને વર્ષે બોલાવે છે અને હું જે બી પ્રેક્ટિકલ છે એ બધાને શીખવાડું. હું અહીંયા કેજી પોલિટેકનિકમાં 2006માં મેં કમ્પ્લીટ કર્યું અને 2010માં બી ઇલેક્ટ્રિકલ SUMIT કોલેજમાં. અત્યારે મારો મોટાનો બિઝનેસ છે. હું ગવર્મેન્ટ લાયસન્સ ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર છું અને મારી કંપની જે છે એ પોતે 3 થી 4 કરોડનું ટર્નઓવર કરે છે વર્ષે. અને ઓન બિઝનેસ છે, મારો કોઈ પાર્ટનર નથી. અત્યારની કન્ડિશન એવી છે કે આપણે કંપનીમાં જુઓ ને તમે તો જ્યારે તમે બહાર નીકળશો ને તમને એક જ વસ્તુ કહેશે કે ઇલેક્ટ્રિકલ વાળાને જોબ નથી મળતી. કહે છે એવું કેટલાય સાંભળ્યું હશે. તો કંપનીમાં અત્યારે ઓટોમેશન જે આપણે જ વિકસાવ્યું, બરાબર, જેટલી બી ટેકનોલોજી છે આપણે જ વિકસાવીએ છીએ. એવું નથી કે જોબ નથી મળતી. કંપનીને ઇલેક્ટ્રિકલની જરૂર મેન્ટેનન્સ માટે હોય છે, તો આપણે ઓન એન્જિનિયર બનીએ કે આપણે પોતે કરીએ. આમાંથી 50% એવા બનશે કે જ્યાં જોબ તમને ના મળે તો તમે ઇલેક્ટ્રિકલી કોન્ટ્રાક્ટરનું તમને લાયસન્સ મળી શકે છે. ગવર્મેન્ટ તમને ડિપ્લોમા કરશો એટલે ડાયરેક્ટ તમને સુપરવાઇઝરનું લાયસન્સ મળશે, બરાબર. ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની કચેરીમાંથી તમને લાયસન્સ પ્રાપ્ત થશે. એના પછી તમે કોન્ટ્રાક્ટર બી બની શકો છો. તમને જો 6 મહિના કે વર્ષ સુધી જો જોબ ના મળે તો તમને ડાયરેક્ટલી C ક્લાસ એટલે કે 2 કરોડનું કામ કરી શકો એવું ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટરનું ગવર્મેન્ટ લાયસન્સ મળે છે, જે કોઈને ખબર નથી. તમને જો જોબ ના મળે તો મારો નંબર છે, કંઈ બી હેલ્પની જરૂર હોય ડાયરેક્ટલી તમને કોન્ટ્રાક્ટરનું લાયસન્સ મળી શકે છે. અને 2 કરોડનું લાયસન્સ લેવા માટે અત્યારે મારી પાસે મારું લાયસન્સ હજુ એટલા નથી પહોંચ્યું, પણ જો બેરોજગાર તરીકે દર્શાવેલું હોય તો તમને ડાયરેક્ટલી લાયસન્સ મળી શકે. તો આપણે ચાલુ કરીએ એસ્ટિમેટિંગ એન્ડ કોસ્ટિંગ. ઇલેક્ટ્રિકલમાં એક સપ્લાય સિસ્ટમ છે, 2. કઈ સપ્લાય સિસ્ટમ છે? AC અને DC. AC માં કેટલા સપ્લાય મળે છે? 2 સપ્લાય છે, એક સિંગલ ફેઝ અને બીજું બરાબર. આપણા ઘરમાં જે આવે છે એ સિંગલ ફેઝ. કેટલાના ઘરમાં આવે છે? કોઈના ઘરમાં 3 ફેઝ સપ્લાય આવે છે? ઓકે, એક છે. બીજું કોઈ? તો એવું નહીં વિચારવાનું કે 3 ફેઝ સપ્લાય ખાલી ઇન્ડસ્ટ્રી માટે હોય, બરાબર. 6 કિલોવોટની ઓફ જાઓ એટલે તમારે 3 ફેઝ સપ્લાય લેવો પડે. કયો લેવો પડે? 3 ફેઝ સપ્લાય તમારે લેવો પડે. આપણે એક વાયરિંગ અત્યારે એવું ભણીશું જે તમને યુઝ થતું હોય છે, સિંગલ ફેઝ વાયરિંગ. કયું વાયરિંગ છે? બરાબર. આપણા ઘરમાં કેવું વેવફોર્મ વપરાય છે? એસી કેટલા હર્ટ્ઝની ફ્રીક્વન્સી હોય? 50 હર્ટ્ઝ, બરાબર. અને દરેકના ઘરમાં ઘણા બધા લોડ લાગેલા હોય છે, બરાબર. લાઇટિંગ લોડ હોય છે, ફેન હોય છે, એસી લોડ હોય છે, બધું હોય છે ને. આપણે જ્યારે 2 સપ્લાય સિસ્ટમ જોઈએ કે એસી અને ડીસી, તો એસીમાં છે ને એ આપણને કરંટથી છૂટવાનો ચાન્સીસ રહે છે, બરાબર. ડીસીમાં નહીં રહે. અને એસીમાં તમે પોઝિટિવ અને નેગેટિવ ઉલટા કરશો ને તો પણ ચલવી શકશો. કરે કે ના કરે? તો આપણે એક્ઝામ્પલ સેટ કરીએ તો આપણે સિંગલ ફેઝ સપ્લાય યુઝ કરીએ ઘરમાં દરેકની ત્યાં ઇલેક્ટ્રિસિટી બોર્ડનું મીટર હશે, હોય છે. ઇલેક્ટ્રિસિટી બોર્ડનું મીટર શું બતાવે છે? વપરાશ શું બતાવે? આપણે યુનિટ કહીએ છીએ. આપણે શું કહીએ છીએ? યુનિટ. પણ એને કહેવાય છે kWh, કિલોવોટ પાવર, બરાબર. 1000 વોટનો પાવર 1 કલાક માટે વાપરે તો 1 યુનિટ બને, બરાબર. નવો તમારો સબ્જેક્ટ બી આવ્યો છે, સોલાર આવ્યો છે, નવો સબ્જેક્ટ સોલાર સિસ્ટમ કે ગ્રીન ઇલેક્ટ્રિકલ સર ફાઇનલ. તો સોલાર સિસ્ટમ બી અત્યારે દરેકના ત્યાં રૂફટોપ લાગેલા હોય છે, બરાબર. એની બી કેપેસિટી નક્કી થઈ છે. હવે યુનિટ પડી ગયો. હવે તમને કોઈ એવું પૂછે કે મારે સપ્લાય સિસ્ટમ ચાલુ કરવી છે મારા ઘરમાં, બરાબર. તો આપણા ઘરમાં સિંગલ ફેઝ સપ્લાય છે. દરેકના ઘરમાં ELCB લાગેલી હોય છે. નામ સાંભળ્યું છે? અત્યારે નવું નામ થઈ ગયું છે RCCB. તો ડિફરન્સ શું છે બે વચ્ચે? એક અર્થ લીકેજ અને એક રેસિડ્યુઅલ કરંટ સર્કિટ બ્રેકર છે. ઓપરેટિંગ શાના પર થાય છે? ELCB નો અને RCCB. કરંટ ઉપર. RCCB એ કરંટ ઓપરેટેડ ડિવાઇસ છે, ELCB એ વોલ્ટેજ ઓપરેટેડ ડિવાઇસ છે. થોડો સુધારો કર્યો. ELCB અર્થ લીકેજ હતું,
ઘણા બધા ઇસ્યુ બી આવતા હતા ઘરમાં, થોડા ટાઈમે ટ્રીપિંગ થઈ જતું. અત્યારે નવી ટેકનોલોજીની શું બનાવી છે આરસીસી, એ ઘરમાં ફરજિયાત લગાવો, બરાબર. એના વગર તમને જીવી મીટર આપશે નહીં, બરાબર. એટલે સૌથી પહેલા શું લાગશે તમારું મીટર, પછી એના પછી તમે મેઇન સ્વિચ લગાવો. શું લગાવશો? મેઇન સ્વિચ. તો આપણે એક વાયરિંગ સ્ટાર્ટ કરીએ છીએ, ઇન્ટ્રોડક્શન આપી દો. ડોમેસ્ટિક વાયરિંગ, કોમર્શિયલ વાયરિંગ અને ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ. કેટલા વાયરિંગ છે? 3. કોમર્શિયલ, આ બિલ્ડિંગ નું વાયરિંગ કરો ને એને કોમર્શિયલ શું કહેવાય? કોમર્શિયલ. એમાં લોડ કેલ્ક્યુલેશન 1.5 ગણો કરો. જ્યારે બી કેલ્ક્યુલેટ કરો ને તો જ્યારે કોમર્શિયલમાં આવો તો 1.5 ગણો, ઇન્ડસ્ટ્રીમાં જાવ એટલે 2 ગણો. તો આપણે ડોમેસ્ટિક વાયરિંગ છે. વાયરિંગનું બહુ જૂની સિસ્ટમ છે, જ્યારે અમે ભંડારકાંડનું ટ્રી સિસ્ટમ, પછી છે લૂપિંગ સિસ્ટમ. લૂપિંગ એટલે અહીંયાથી વાયર જતો તમે જોઈન્ટ પાણી નીચે લઈ લો એટલે લૂપિંગ કહેવાય, બરાબર. એ સિસ્ટમ અત્યારે ઉપયોગમાં નથી આવતી. પછી 3 પ્લેટ સિલિન્ડર લૂપિંગ, જંકશન બોક્સ. નેક્સ્ટ આપણે જ્યારે વાયરિંગ કરતા હોય ને, બરાબર, ત્યારે 2 ટાઈપના વાયરમેન આવે. જ્યારે મારા ઘરનું કામ ચાલે છે, ઉદાહરણ આપો તો મારે 2 બેડરૂમનું ઘર છે, 2 બેડરૂમ હોલ કિચન. એટલે કોઈને બહારથી બોલાવો ને એટલે એને પૂછીએ ને આપણે કે કેટલા રૂપિયા ખર્ચો થશે, તો એ શું કહેશે? હા, એટલે 50-60 હજાર થઈ જશે. એને ખબર નથી. એટલે 50 ના 90 પણ થાય અને 30 માં બી થાય, કેમ કે એન્જિનિયર નથી. પણ એઝ તમે ડિપ્લોમા બોલાવે તમને કે મારા ઘરનું કેટલો ખર્ચો થશે, તો તમે ડાયરેક્ટ કહેશો? શું કહેશો? કે હું કેલ્ક્યુલેટ કરીને તમને કહું છું. તો એ જે કેલ્ક્યુલેશન છે એ જ આપણે શીખવાનું, બરાબર. એમાં આપણે જ્યારે બી જોઈએ તો વાયરિંગમાં મેન્ટેનન્સ કોસ્ટ ઓછી આવી છે. પહેલું ફીચર્સ તો સેફટી. શું હોવું જોઈએ? સેફટી પહેલા. ઇલેક્ટ્રિકલ સૌથી સેફ હોવું જોઈએ. બધાના બિઝનેસ બંધ થાય, ઇલેક્ટ્રિકલનો બિઝનેસ કોઈ દિવસ બંધ નહીં. વાયરિંગ તો બગડવાનું છે, વાયરિંગ નવું કરવાનું છે, લાઇટ બી બગડવાની છે, પંખો બી બગડવાનો થશે કે નહીં થાય? બરાબર. પણ આપણે ઇલેક્ટ્રિશિયન નથી, આપણે શું છે? એન્જિનિયર. પણ આપણે ઇલેક્ટ્રિશિયન રાખીએ તો એને પેજ મીટર આપણે બતાવવો પડે, કેવું પડે ને. પછી એ કહેશે મારા સાહેબને જ કશું નહીં આવડે, એટલે એ તમારો સાહેબ કહે તમને શીખવાડે કે ના શીખવાડે. તો આપણે સેફટી જોવાની, ડ્યુરેશન જોવાનું, મેન્ટેનન્સ જોવાનું, કોસ્ટ જોવાની, બરાબર. આપણે એવું વિચારીએ કે કોસ્ટ ઓછી થવી જોઈએ, બરાબર. ટાઈપ્સ ઓફ વાયરિંગ છે. સૌથી પહેલા જ્યારે વાયરિંગનો વિકાસ થયો ને તો પ્લીટ વાયરિંગ આવતું. એટલે શું કરે? અહીંયા વાયર બાંધે, ત્યાં એક ટીવી મારશે, ત્યાં બાંધશે, ત્યાંથી ત્યાં લઈ જશે, એને પ્લીટ વાયરિંગ કહેવાય. તમે જોયું નથી, બરાબર. એના પછી છે બેટન વાયરિંગ, ટીવીએસ, ટીઆરએસ અને લેડ સીલ વાયરિંગ. પહેલા તો એવું હતું કે લાકડાની પટ્ટી પર વાયર મારશે, બરાબર. એ વાયરિંગ બી હશે જૂનું બિલ્ડિંગમાં આપણે, બરાબર. એના પછી લેડ સીલ હતું. કેસિંગ કેટિંગ અત્યારે વપરાય છે, તમે જોયું તો પટ્ટી. હા, પટ્ટી વાયરિંગ અત્યારે સૌથી વધારે વપરાય છે. આપણે દાખલો બી પટ્ટી વાયરિંગ જ કરાય, બરાબર. બીજું કયું વાયરિંગ હોય છે? કન્સીલ. અને આ જે કરેલું છે અત્યારે પીવીસી સરફેસ, ઊભી પાઇપ મારી ને એ કોન્ડ્યુટ પાઇપ. એટલે અત્યારે મોસ્ટલી 3 ટાઈપના વાયરિંગ આવે છે: સરફેસ કોન્ડ્યુટ, કન્સીલ કોન્ડ્યુટ અને કેસિંગ કેટિંગ. કેટલા વાયરિંગ છે? 3 હતા, બરાબર. અને એમાં સૌથી વધારે જેના ઘર બને છે ત્યાં નવા કન્સીલ વાયરિંગ જ હશે. અને ઇન્ડસ્ટ્રીમાં જશો ને, આ કેસિંગ કેટિંગ છે તમારે પટ્ટી, બરાબર. 3 ઇંચની મળે, 1 ઇંચની મળે, જે બજારમાં રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે તમને મળી શકે. આ પીપીટી તમને આપી દઈશું. ઓકે, આ એક વસ્તુ જોવાની છે. આ બધી એસેસરીઝ કહેવાય. જ્યારે પટ્ટી વાયરિંગ કરો ને ત્યારે એની બધી એસેસરીઝ વપરાય. એલ્બો, ટી, જંકશન બોક્સ. તો તમને જોવા મળશે અહીંયા. ધ્યાન લો, આ જંકશન બોક્સ છે, બરાબર. હા સર. જ્યારે પટ્ટીનો જોઈન્ટ આવે કે પંખો આવે કે ટ્યુબલાઇટ આવે ને ત્યાં જંકશન બોક્સ હોય, બરાબર. બીજા છે 4 વે, 3 વે, 2 વે. આ બેઝિક છે વસ્તુ. આ સ્વિચ ગિયર આપણા વપરાય છે, બરાબર. પહેલું છે ELC. અત્યારે બંધ થઈ ગયું. કયું આવી ગયું? RCC. MCB જે આવે આપણી મિનિએચર સર્કિટ બ્રેકર, બરાબર. બ્રેકર કેવી રીતના વર્ક કરે કોને ખબર છે? વર્કિંગ ઓફ MCB. કરંટ ઉપર વર્ક કરશે સાહેબ. કરંટ ઉપર શોર્ટ સર્કિટથી પ્રોટેક્ટ કરશે. હા, તો એમાં શું સેટિંગ કરેલું હોય એ ઓપરેટ થાય છે?
બાયોમેટાલિક સ્ટ્રીપ આપણી ઇસ્ત્રી ઘરે ચાલે છે, ઇસ્ત્રી વાપરો છો ને બધા, તેની પર સેટિંગ આવે નાયલોન, કોટન, બરાબર, એના પ્રમાણે ટેમ્પરેચર સેટ થાય છે. ટેમ્પરેચર કમ્પ્લીટ થઈ જાય પછી શું થાય ઇસ્ત્રી? બસ એવું જ છે. એમસીબી માં 16 એમ્પિયર, 15 એમ્પિયર, 14 એમ્પિયર કેપેસિટી મળે છે, બરાબર. તો એ પ્રમાણે એમસીબી એટલા એમ્પિયરની ઉપર જાય એટલે હીટના કારણે એમસીબી ની જગ્યાએ સૌથી પહેલા ફ્યુઝ વપરાતા હતા. પણ ફ્યુઝમાં શું કરતા હતા કે ફ્યુઝ ઉડી જાય એટલે જાડો વાયર બાંધે, ક્યાં કરીએ એટલે ઉડે જીબી વાળા બી યુઝ કરે, બરાબર. એટલે એના પછી આપણે નવો વિકાસ આવ્યો, એમાં આવ્યું એનસીબી, બરાબર. આપણે 100 એમ્પિયર સુધી જઈએ તો મોસ્ટલી છે ને 63 એમ્પિયર સુધી એમસીબી મળે છે. એના પછી બધી એમસીસીબી મળે છે. શું મળે છે? એમસીસીબી. એમાં બે પુલ આવે. આ ધારો કે અહીંયા તમે જુઓ ને તો આ 4 છે. 1 2 3 ને 4. આને કહેવાય TPN, થ્રી ફેઝ અને ન્યુટ્રલ. શું કહેવાય? થ્રી ફેઝ ન્યુટ્રલ, બરાબર. અને આમાં 3 આવે ને તો એને કહેવાય ખાલી થ્રી ફેઝ. એ કહેવાય ટ્રિપલ, બરાબર. સેમ એમસીબી માં પણ આવી રીતે આવશે. સિંગલ પોલ આવશે, ડબલ પોલ આવશે, થ્રી પોલ આવશે અને ફોર પોલ આવશે, બરાબર. ELCB એમાં 2 પોલ આવે કાં તો 4 પોલ. ELCB માં 2 પોલ કાં તો 4 પોલ, સેમ એઝ RCC. ક્લિયર છો આમાં? બરાબર. એટલે દરેકના ઘરમાં પહેલી ELCB કે RCCB આ બેનો ડિફરન્સ છે, તમને સમજાવી રીતે પાછું. આ લાગેલું છે દરેકના ઘરમાં? હા. અને શું કહેવાય? ડિસ્ટ્રીબ્યુશન બોક્સ. એ શું કામ કરે? આ પર્ટિક્યુલર રૂમની એમસીબી આમાં હોય સારું હોય તો એવું કેમ રાખવું પડે? એનું કોઈ રીઝન? એમ તો ટેબલ જોઈન્ટમાં તો બધું ચાલે. એક રૂમમાં પ્રોબ્લેમ હોય તો બીજા રૂમની લાઈટ તો બંધાય, પર્ટિક્યુલર રૂમની એમસીબી બંધાય કરે. બીજું કોઈ આન્સર આપશે? ડિસ્ટ્રીબ્યુશન બોક્સ. આપણે કોઈ એક રૂમ પર્ટિક્યુલર રૂમમાં કઈ શોર્ટ સર્કિટ થાય તો બીજા બધા રૂમ એની સ્ટેબલ કન્ડિશનમાં ચાલુ રહે પણ એને કઈ નુકસાન ના થાય પેલા રૂમ. એ તો આન્સર આપ્યો. બીજો કોઈ મજા આવશે જેવું આવડે એવું કહેજો. અલગ અલગ લોડ ઘરમાં હોય છે, એસી હોય ને એ લાઇટ લોડ અને હેવી લોડ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુશન કરવું એવું બી બની શકે. એમાં એવું છે કે આપણો જે લોડ હોય છે ને, બરાબર, એ લોડને ચલાવવા માટે કેબલનો ઉપયોગ થાય. શાનો ઉપયોગ થાય છે? તો દરેક કેબલની પણ પર્ટિક્યુલર કેપેસિટી છે. 1 સ્ક્વેર mm હોય, 1.5 હોય, બરાબર, 2.5 હોય. તો 1 સ્ક્વેર mm નો વાયર ખાલી 10 એમ્પિયર સુધી લોડ લઈ શકે, બરાબર. એટલે આપણે તમારી બુક્સમાં અમે જ્યારના ભણ્યા ત્યાંની એસ્ટિમેટિંગની ચોપડીમાં લખેલું છે, બરાબર. પછી અમે પ્રેક્ટિકલ કર્યો ત્યારે ખબર પડી કે એક સર્કિટ ઉપર 10 જ પોઈન્ટ લઈ શકાય મેક્સિમમ. કેટલા પોઈન્ટ લઈ શકાય? અને 800 વોટ સુધીનો લોડ લઈ શકાય એક સર્કિટ પર. એક સર્કિટ પર મેક્સિમમ 800 વોટ અને 10 પોઈન્ટ આ લખી રાખો. આ રૂમમાં કેટલા પોઈન્ટ છે લાઇટ અને પંખાના? કેટલા લગાવેલા છે? 8 પંખા છે અને ટ્યુબલાઇટ 12 છે. 16 17 19 20 21 22 છે, બરાબર. તો કેટલા પોઈન્ટ થઈ ગયા? 30 પોઈન્ટ થઈ ગયા. તો આ રૂમમાં 3 સર્કિટ હોવી જોઈએ. કેટલી સર્કિટ હોવી જોઈએ? ખબર પડી કે ના પડી? સર્કિટનો મતલબ બોર્ડમાં આવે, બરાબર. જો એ બોર્ડમાં 2 પંખા ને 2 લાઇટ હોય તો તમે આગળની સર્કિટમાં બી એ સર્કિટમાંથી વાપરી શકો. એટલે આ એમસીબીમાં એવું હોય કે એક સર્કિટ આવી, ઘરમાં એસી લાગેલું હોય તો એનો ડાયરેક્ટ વાયર અહીંયા આવે, હીટર લાગેલું હોય તો ડાયરેક્ટ વાયર અહીંયા આવે, રેફ્રિજરેટર, એ બધાને કહેવાય પાવર પ્લગ. શું કહેવાય? બરાબર. તો 2 પોઈન્ટ લખું છું અહીંયા કે સબ સર્કિટ એમાં 800 વોટ અથવા 10 પોઈન્ટ. કેટલા પોઈન્ટ? 800 વોટ અને 10 પોઈન્ટ. અને પાવર જે સર્કિટ હોય રેફ્રિજરેટર ને એસી એમાં 3000 વોટ અને 2 પોઈન્ટ. મેક્સિમમ 2 પોઈન્ટ લઈ શકે, એની ઉપર નહીં આવે. સર આ જે પોઈન્ટ તમે લખ્યો એ કયા આધારે નક્કી કરી શકે કે આટલું જ આપણે એમાં કન્સિડર થવું જોઈએ? ઓકે, આપણે છે એનું કેલ્ક્યુલેશન કરીશું
અને પછીનો સ્ટેપ આવશે કેલ્ક્યુલેશન ઓફ લોડ. નેક્સ્ટ ચલો આ બધાએ જોયું છે વન વે સ્વિચ કહેવાય, ટુ વે આનો બધાને ખબર હશે ને? પ્લગ ટોપ ખબર છે ને? નેક્સ્ટ ચલો ઓકે, આ એક લેઆઉટ છે આપણા દાખલાનો, તમારી ચોપડીમાં બી હશે. તો એ દાખલામાં લખેલું હોય છે કે આપણે એક રૂમ છે એનું વાયરિંગ કરવાનું છે, તો કેટલો ખર્ચો થાય ને કેવી રીતના લોડ કેલ્ક્યુલેટ. એટલે એક ઉદાહરણથી પહેલા છે ને આ રૂમનું લોડ કેલ્ક્યુલેશન બતાવી દઉં તમને, બરાબર? પછી આગળ જઈએ આપણે. સ્ટેપ છે કેલ્ક્યુલેશન ઓફ લોડ, ફેન, પછી ટ્યુબલાઇટ છે, બરાબર? બીજું કઈ છે? પ્લગ હશે 10 એમ્પિયર અને 15 એમ્પિયરનો પ્લગ. આવું હોય આગળ જાઓ. ઓકે ચલો જો કોઈ બી લાઇટ પોઈન્ટ હોય ને, લાઇટનો પોઈન્ટ એને 60 વોટ કન્સિડર કરવાનો. લાઇટના પોઈન્ટ એમાં બલ્બ લાગેલો હોય કે ટ્યુબલાઇટ હોય કે નાનો 9 વોટનો બી બલ્બ લાગેલો હોય કે 5 વોટનો બી બલ્બ લાગેલો, 60 માં કન્સિડર કરવાનો. કેટલો કન્સિડર કરવાનો? 60. તો આગળ ટ્યુબલાઇટ છે એમાં ભૂલ છે, સુધાર દેજો, મારી બી ભૂલ છે. ટૂંકમાં લખી લીધું લાઇટ પોઈન્ટ માટે 40 વોટ કન્સિડર કરો. એટલે પેલા મારી ભૂલ છે. ઓકે ના વાંધો નહીં. લાઇટ પોઈન્ટ માટે 40, ફેન પોઈન્ટ માટે 60, 5 એમ્પિયરના પ્લગ માટે 100 અને 15 એમ્પિયરના પ્લગ માટે 1000. આ રૂમમાં 8 ફેન છે, બરાબર? અને 14 એક ટ્યુબલાઇટ છે, બરાબર? અને 6 પ્લગ છે અને આ 2 પ્લગ છે. આવું કન્સિડર કરો કેટલો લોડ થાય જો. દેખાય છે બરાબર? હા સર. અહીંયા 8 ગુણ્યા 60, આના ગુણ્યા 40, આના ગુણ્યા 100, આના ગુણ્યા 1000. સૌથી વધારે પૂછાતો ક્વેશ્ચન છે કે એક રૂમમાં આટલા પંખા છે, આટલી લાઇટ છે, આટલી ટ્યુબલાઇટ છે, તેનો લોડ કેલ્ક્યુલેટ કરો. કેટલો થાય છે? 480 ના લાગે ત્યાં 1000 વોટ છે એટલે 2000 તો અહીંયા 480 પ્લસ 1456 પ્લસ 2000 ફરી ખાતું લાગે તો 4560 4560 શું લઈ આટલા વોટનો લોડ છે આ રૂમમાં, બરાબર? હા સર. આમાં સર્કિટ હશે. સબ સર્કિટનો રૂલ 10.1 સબ સર્કિટ, પાવરમાં 2.1 સબ સર્કિટ. આના પ્રમાણે સબ સર્કિટ કેટલી હશે અને કેટલી એમસીડી કરવાની? આ 14 ને 8, 14 ને 6 20, 20 ને 8 28. આની 3 જોશે ને પેલાની 1 2 આની 1. અત્યારે આપણે 2 કન્સિડર કરવાની એઝ એ એન્જિનિયર. નવા રૂલ્સ ચોપડીમાં લખેલું છે 2, પણ આપણે એસી નો એક જ પોઈન્ટ લખો બરાબર. એટલે આપણી સબ સર્કિટ કેટલી થશે? ટોટલ 5. બરાબર? એટલે 5 એમસીબી મારે રૂમમાં મૂકવી પડશે. શું મૂકવી પડશે? 5. કોઈ પ્રોબ્લેમ આમાં? નો સર. ખબર પડી? હા. આવી રીતના કોઈ 5 રૂમનું વાયરિંગ બતાવો તો તમને એનું કેલ્ક્યુલેશન કરી શકો કે ના કરી શકો? કરી શકીએ. કરી શકો. આ એક લખેલું છે, આપણે ચેક કરો તો પાસવર્ડ છે. લેઆઉટ ચલો એક વાયરિંગ છે, એક નાની રૂમ છે, પ્રધાનમંત્રી આવાસ યોજના. આટલી જાવ 4x4 ની રૂમ છે એટલે 4 મીટર બાય 4 મીટર, બરાબર? એટલે 4 તાલી 12 ફૂટ બાય 12 ફૂટનો એક જ રૂમ છે, બરાબર? એની હાઈટ લખેલી છે 4 મીટર. કેટલી લખેલી છે? 4. એટલે એની 12 ફૂટ હાઈટ છે. આ રૂમમાં મારે 2 ટ્યુબલાઇટ, એક બલ્બ અને એક પંખો લગાવવાનો છે. આ સૌથી વધારે પૂછવાનો દાખલો છે.
આનું આપણે આખું વાયરિંગ કરો કેટલો ખર્ચો થાય છે કરવાનો ક્લિયર છે શું ડ્રોઈંગ ડ્રો કરો એટલે કરી લો સર 2 ટ્યુબલાઇટ 2 ટ્યુબલાઇટ 1 લેમ્પ અને ફેન. ફેન અને 2 પ્લગ સોકેટ 5 એમ્પિયર કારણ કે એમાં એસી ના લગાવે ચાલો ક્લિયર હા સર અહીંયા ધ્યાન આપો બધા આ તમારો જે વ્યૂ છે ને એક ટોપ વ્યૂ છે શું છે Top view. એટલે પંખો દેખાય કેટલા છે પંખો દિવાલ પર ડ્રો કરશે આ કયો વ્યૂ છે Top view. ટોપ વ્યૂ તમે ઉપરથી જુઓ બરાબર સેન્ટરમાં પંખો હોય સીધી લાઈટ મારો એમાં એક ટ્યુબલાઇટ લાગે આ ટ્યુબલાઇટ જે બનાવી છે ખરેખર દિવાલ પર છે છતમાં નથી ક્યાં છે દિવાલ. આ ટ્યુબલાઇટ પર દિવાલ આ બી ક્યાં છે દિવાલ ક્લિયર છો બધા હા. દરેકના ઘરનો દરવાજો 1 મીટર કન્સિડર કરો કેટલો કરો 1 મીટર ક્લિયર છો બધામાં ડ્રોઈંગ થઈ ગયું બધામાં તો નેક્સ્ટ કરો ફ્લેક્સિબલ એ 10 એમ્પિયર કેપેસિટી છે 2.5 નો છે એની 20 એમ્પિયર કેપેસિટી છે અને ફોર્સ કરાવવાનો છે એની 28 એમ્પિયર કેપેસિટી છે જેની મેક્સિમમ કેપેસિટી કહેવાય એના કરતાં વધારે કેબલ પર લોડ આપી શકાય રાઈટ બરાબર ચાલો હવે આ એક અર્થ વાયરમાં બેક કરો ને એક વાર અર્થ વાયર આપણે 8SWG પેલા જૂના જમાનામાં 8SWG GI વાયર ખુલ્લો વપરાતો હતો અત્યારે મોસ્ટલી આપણે 1 સ્ક્વેર નો ગ્રીન કલર વાપરીએ સર એ એઝ પર સ્ટાન્ડર્ડ 1 સ્ક્વેર એટલે તમારી લાઈન પર છે 2.5 ની લાઈન હોય ને તો અર્થિંગ 1.5 નો હોવો જોઈએ 4 ની લાઈન હોય તો અર્થિંગ 2.5 નો હોવો જોઈએ ઓકે મતલબ હાફ હા કે જે ઘરે અર્થ ફોલ્ટ થશે અથવા તો અર્થ લીકેજ થશે જે રીતે સમય ઇક્વિપમેન્ટમાં એ સમય આઈ થિંક કરંટ વધારે ફ્લો થશે અર્થિંગ ની વેલ્યુ કેટલી હોવી જોઈએ 0.5 કોણ છે 0.5 એક ઓમથી ઓછી ઘરની તો બધાની 5 ઓહ્મની નીચે જ આવે ઇન્ડસ્ટ્રીમાં બધું મેન્ટેન કરેલું હોય તો 1 ઓહ્મ કરતાં ઓછી આવે બરાબર અર્થિંગ કયા ઇન્સ્ટ્રુમેન્ટથી માપી શકાય અર્થ ટેસ્ટર મેગરથી ના મપાય અર્થ ટેસ્ટરથી જ મપાય બરાબર મેગર ખાલી ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ આપશે બરાબર અર્થ ટેસ્ટર 500 વોલ્ટ ડીસી પર ઓપરેટ થાય છે કેટલા વોલ્ટ 500 એનો છેડો કોઈ દિવસ ચાલુ રાખવાનો આટલું કે મેગર મેગર 500 ડીસી ઓપરેટ થાય છે મેગર 500 વોલ્ટ પર ઓપરેટ થાય છે આપણે છે ને ડિપ્લોમા એટલે 3 વસ્તુ આપણને આવવી જોઈએ એક મેગર અર્થ ટેસ્ટર અને એક મલ્ટીમીટર બરાબર આ 3 વસ્તુ આવવી જોઈએ ચાલો હવે તમને જે બતાવ્યું ને એ આપણે ટોપ વ્યૂ બતાવ્યું બરાબર હવે ધ્યાન આપજો અહીંયા હવે હું ખાલી આપણી દરવાજાવાળી દિવાલ જોઉં કઈ દિવાલ દરવાજાવાળી. અહીંયા ધ્યાન આપજો 10-15 મિનિટમાં તમારો આટલો પૂરો થઈ જશે આ દરવાજાની દિવાલ છે દરવાજો મને દેખાય છે બરાબર આ દરવાજા ઉપર હંમેશા દરવાજાની બાજુમાં સ્વિચ બોર્ડ લગાવો હા શું લગાવો સ્વિચ બોર્ડ. બરાબર સ્વિચ બોર્ડ SB લખેલું છે ને હા સર બરાબર સ્વિચ બોર્ડ અને સ્વિચ બોર્ડની હાઈટ હંમેશા 1.3 મીટર લેવી કેટલી લેવાની 1.3 મીટર એટલે જે આ છે એનાથી 1.3 મીટર માપી અને તમારે સ્વિચ બોર્ડ લગાવો ફ્લોર લેવલ ક્લિયર આ સ્વિચ બોર્ડ આવી ગયું હું અહીંયા ડીપી લગાવી દઉં એની ઉપર એક જ રૂમ છે ને ચાલે છે. એટલે ઉપર જ તમને ડીબી લગાવી દઉં છે ડીબી ની હાઈટ કેવી હોવી જોઈએ 1.5 કેટલી હોવી જોઈએ 1.5 આ ફિક્સ છે આ રૂલ્સ છે હા, આ ટ્રાન્સલેટ કરાવો એની ઉપર તમે જાઓ તો અહીંયા આ એનું સેન્ટર આવે પહેલા સેન્ટર હંમેશા કાઢી લેવું 2 મીટર આ 2 મીટર આ 1 મીટરનો 0.5 મીટર દૂર મૂકી દેવાનું કેટલા મીટર 0.5 મીટર. ક્લિયર છો આમાં હા ઓકે અહીંયાથી ઉપર ગયા એટલે અહીંયા મને બલ્બ દેખા ટ્યુબલાઇટ આ દેખાશે કે નહીં દેખાય પાછા બોર્ડ હોય એટલે બધા ટ્યુબલાઇટ દેખાય દેખાશે સર કે ના દેખાય દેખાશે સ્વિચ બોર્ડ દેખાશે આપણે ખાલી પર્ટિક્યુલર એક જ દિવાલ જોઈએ છે શું જોઈએ છે એ પ્રમાણે સ્વિચ બોર્ડ દેખાય છે એની ઉપર ડીબી દેખાય છે એની બાજુમાં ટ્યુબલાઇટ દેખાય છે કોઈને પ્રોબ્લેમ છે આમાં બાકી આ ફિક્સ સાઇઝ છે આ લોકો એવું કહે છે
કે 6 થી 0.5 મીટર નીચે પાઇપ મારવાનો. તમે જોજો દિવાલ પર પાઇપ મારી છે પટ્ટી વાયરની. એ 6 થી કેટલા મીટર નીચે મારવાની? 0.5. બરાબર? એટલી નીચે જ પટ્ટીનો રંગ દોરાવવાનો કોઈ બી જગ્યાએ. બરાબર? અને એની નીચે 1 મીટર લેમ્પ મૂકવાનો. એ ખોટું છે, 0.5 મીટર મૂકવાનું. આ 0.5 મીટર અને આ 0.5 મીટર. આ જે 1 મીટર તમારી ચોપડીમાં છે ને એ ખરેખર ખોટું. એનું કારણ છે કે તમે 4 મીટર મૂકો છે અને એનાથી તમે 1.5 મીટર બલ્બ મૂકશો ને આમ કઈ ટ્યુબલાઇટ પહોંચે છે. એવું ના હોવું જોઈએ. એટલે તમારે 0.5 મીટર જ નીચે મૂકવાનું. એને પ્રોબ્લેમ છે આમાં? આખું ખબર પડી ગઈ? ચાલો બધો ડ્રોઈંગ મેં બતાવી છે. એસ પર એક્ઝામ્પલ આ 1 મીટર લખેલું છે પણ પ્રેક્ટિકલ 0.5 મીટર લખાય. કેટલું લગાવવાનું? 0.5. આમાં કોઈ ડાઉટ છે કોઈને? હાઈટમાં એમાં જો મેં કેલ્ક્યુલેશન કર્યું છે. આની 1.3 હાઈટ છે, આની 1.5 છે. 0.2 મીટરનો વાયર નાખવો પડે અહીંયા. પટ્ટી મારી પડે કે ના મારી પડે? બરાબર. અહીંયાથી ગયા તો આ ટોટલ હાઈટ કેટલી છે? 4 મીટર. એમાંથી 1.5 જરૂર છે. કેટલા રહે? 2.5. એમાંથી આ 0.5 જતા રહે. કેટલા રહેશે? 2.0. એટલે 2 મીટર આ પટ્ટી મળે. બરાબર. આની હાઈટ 1 મીટર, આની પહોળાઈ 1 મીટર છે. આ 0.5 મીટર છે. એટલે આ 0.5 મીટર થાય. ક્લિયર છો આમાં? બરાબર. 1 મીટર નીચે ટ્યુબલાઇટ માટે. અને એક બીજું મારે સ્વિચ બોર્ડ મૂકવું છે અહીંયા. આનું કેટલું છે? 2.2 મીટર. કેમ આ 2.2 આવી? અહીંયા ડીબી નથી. ડીબી નથી સર, આને બોર્ડ મૂકવાનું છે આપણે. 2.2. આ કેટલું છે? 2.2. અને ઉપર કેટલા જશું? 0.5. કોઈ પ્રોબ્લેમ આમાં? કેટલા નહીં ખબર પડી આમાં? જો શીખવું હોય તો બાકી રીલ જોઈએ તો ફેરવા કરવાનો. કોઈને ના ખબર પડે એવું કરો. આ ડ્રોઈંગમાં કોઈને ના ખબર પડે એવું કરું કેમ કે આ નહીં આવે તો દાખલો નહીં આવે. અને આ આવડશે તો એસ્ટિમેટિંગ કોસ્ટિંગના કોઈ બી દાખલા આપી દેશે. આ ડ્રોઈંગ બનાવતા આવડવું જોઈએ. હાઈટ કે લંબાઈ ચેન્જ થઈ હોય તમારે આનું ડ્રોઈંગ ચેન્જ થશે. ક્લિયર છો? કોઈને પ્રોબ્લેમ છે આમાં? 6 થી સર 0.5 કેમ નીચે લેવાનું આપણે? એટલે પટ્ટી ઉપર ટચો ખરાબ લાગે છે. બરાબર. એટલે જ્યારે ત્યારે જે વાયરિંગે નક્કી કર્યું હશે, જ્યારે કમિટી બની હશે, એના રૂલ્સ બધા બનાવ્યા હશે, ત્યારે લોકો એવું કર્યું કે 0.5 મીટર નીચે મારો. એટલે થોડી ડિઝાઇન બી સારી લાગે છે. અને બારી અને છત એ બંને વચ્ચેના સેન્ટર પર પટ્ટી લાગે. એટલે મતલબ ટેકનિકલ કોઈ રીઝન નથી? કોઈ રીઝન નથી. તમે એને 0.7 બી મારી શકો, 0.8 બી મારી શકો, 0.9 બી મારી શકો. તમને જે યોગ્ય લાગતું હોય તે. પણ છતની કટોકટ પટ્ટી ના આવે. બરાબર. લગાવવા થોડી નીચે જ મારી પડે કેમ કે લગાવતા પડે. કોઈને બીજો પ્રોબ્લેમ છે આમાં? હવે તમે દાખલો કરશો તો જ ખબર પડશે. બરાબર. પહેલો સ્ટેપ છે, લખો એટલે લખી દો પહેલો સ્ટેપ. આ સ્ટેપ લખાવો ને ગુરકી મારજો, બધી જગ્યાએ કામ કરે. કેલ્ક્યુલેશન ઓફ કોન્ડ્યુટ કે અથવા કેસિંગ ગેપિંગ જે કરવું હોય. ચલો બધા અહીંયા ધ્યાન આપો. પહેલો સ્ટેપ છે લોડ પટી ગયો આપણો કોન્ડ્યુટિંગ કરાવો. મારે છે ભૂલ થઈ છે. પહેલો સ્ટેપ લખવાનો તમારે કેલ્ક્યુલેશન ઓફ લોડ લખી દો. દાખલો એક સાઈડ પર પેજ પર લખી દો. એક્ઝામ્પલ ગણવા માટે પહેલો સ્ટેપ છે કેલ્ક્યુલેશન ઓફ લોડ. એ બધા જાતે કરી નાખો. ચાલો આ રૂમનું જોઈ લો. અને જે પ્રમાણે પોઈન્ટ લખાયા છે એ પ્રમાણે. હા. કેલ્ક્યુલેશન ઓફ લોડ. બરાબર. ટ્યુબલાઇટ કેટલી છે? 2. ફેન કેટલો છે? 1. અને બલ્બ કેટલો છે? 1. કેટલો લોડ આવે છે? અને 2 પ્લગ છે 5 એમ્પિયર. એટલે 100 વોટ અને 340 ના 2 ટ્યુબલાઇટ 1.65. એની પાછળ એમ્પિયર ખાસ લખી દેજો. A કેપિટલ A. કોઈ પ્રોબ્લેમ આમાં? કોઈ પ્રોબ્લેમ? થર્ડ સ્ટેપ લખો સાઇઝ ઓફ મેઇન સ્વિચ.
થર્ડ સ્ટેપ લખો સાઇઝ ઓફ મેઇન સ્વિચ. 6 ટાઈમ ડિસાઈડ કરી આપે 5 ટાઈમ મોસ્ટલી 16 ને નાખી દો બરાબર. ના સર એવું નહીં એમ તો ખરેખર તમારે 6 ટાઈમ કે 5 ટાઈમ સર તમને નાખવા પડે 5 ટાઈમ્સ કરી લો. એક્સેસમાં ફ્લો. હા એટલે એકચ્યુઅલી સર કેવું છે શોર્ટ સર્કિટમાં જ્યારે થાય વીઆઈ થશે છે એમાં શું છે શોર્ટ સર્કિટ પણ નથી મૂકવાની. શોર્ટ સર્કિટ પણ આપણે એમસીબી મૂકીશું. એ ખાલી 2 એમ્પિયરની પણ તમારી મેઇન સ્વિચ છે જ્યારે તમારું ઘર બન્યું છે મેઇન સ્વિચ તમારે હાઈ લગાવવાનું. એનું કારણ છે કે જ્યારે એક્સટેન્શન કરશો ઘડી ચેન્જ ના કરો બરાબર. એટલે સાઇઝ ઓફ મેઇન સ્વિચ 16 એમ્પિયર ડીપી એમસીબી 16 એમ્પિયર ડીપી નો મતલબ ડબલ પોલ એમસીબી. એક જ દાખલામાં બહુ ખબર પડી જશે ક્લિયર. પછીનો સ્ટેપ છે સાઇઝ ઓફ વાયર. સાઇઝ ઓફ વાયર કયો વપરાશે 1 સ્ક્વેર mm. 1 સ્ક્વેર mm ખાલી 1 સ્ક્વેર mm. 1 સ્ક્વેર mm copper flexible wire 10 ampere capacity. 1 square mm copper flexible wire 10 ampere capacity. Clear? Next step, calculation of casing capping. Next step, calculation of casing capping. તમારા જે મોસ્ટલી દાખલા પૂછાય છે ને એ સાઇઝ ઓફ વાયર સુધી પૂછાય. મોસ્ટલી દાખલા જે તમને પૂછાય ને સાઇઝ ઓફ વાયર સુધી એ બી 6 થી 10 માર્ક્સના બરાબર. કેલ્ક્યુલેશન ઓફ ક્વોન્ટિટી આવ્યું જેના તો બધા જ જેના આ હાઈટ કેટલી 0.2 લખતા જાઓ 0.2 લખતા જાઓ. આ કેટલી 2 મીટર પછી આપણે આમ ગયા કેટલું થયું 0.5 નીચે 1 મીટર ઉપર 0.5 આ બાજુ 1.5 આ બાજુ 2.2 આટલામાં જેટલી છે એટલી ખબર પડી કે ના પડી. હા આટલી પાઇપ તો લગાવી પણ ના હા આ પોઈન્ટ પર આયા એનો મતલબ કે હું અહીંયા આવી અહીંથી આ કેટલી હાઈટ 4 મીટર 4 મીટર એટલે +4 ક્લિયર. હા આ ટ્યુબલાઇટ 1.5 મીટર નીચે ઉતરશે કારણ કે 0.5 આ અને 1 આ એટલે કેટલી ઉતરશે 1.5 ક્લિયર. આ કેટલું 2 મીટર 2 મીટર અને 1.5 નીચે એટલે ટોટલ કેસિંગ કેપિંગ પતી ગઈ. આની 5 વખત એકવાર રિપીટ કરવાનું કે આ તમે પેલું જે સમજાવ્યું એ જ આમાં સમજાવ્યું છે આપણે ખાલી લેઆઉટમાં આ 0.2 પ્રેક્ટિકલ બરાબર. અહીંથી ઉપર ગયા તો મેઇન સ્વિચ આવી ગયો. અહીંથી આ 2 મીટર આ કેટલું થાય 2 મીટર. તો અહીંથી આમ સેન્ટર માટે આવ્યા આ 0.5 0.5 હા નીચે ઉતરશે ટ્યુબલાઇટ 1 મીટર ઉપર ગયા 0.5 ત્યાંથી સામે ડિવાઇડ 1.5 એકમ સાઈડ 1.5 અને આ 2.2 નીચે એટલે આ એક જ રૂમમાં બોલ લગાવ્યા. Okay. હવે શું કીધું હું સામે ડિવાઇડ અહીંથી અહીંયા ઓકે +4 એટલે 4 મીટર Okay. અને 1.5 નીચે નીચે એવી રીતના અહીંયા સેન્ટરમાં 2 મીટર 2 મીટર. 1.5 નીચે કેટલી પાઇપ વપરાય 4 5 7 15.4 15.4 મીટર અને હંમેશા કેસિંગ કેપિંગ બે પાઇપ હોય એમાં 10% એક્સ્ટ્રા ગણવાનું. શું ગણવાનું? 10% નીચે લખી દેજો 10% એક્સ્ટ્રા એટલે જે આન્સર આવ્યો ગુણ્યા 1.10 ઇન્ટુ 1.10 ગુણ્યા 10 1.10 1.10 10% એક્સ્ટ્રા
16.9 એટલે 17 મીટર લખી દો. 10% એક્સ્ટ્રા કેમ ગણીએ છે? વેસ્ટેજ કારણ કે પાઇપ આવે અમુક ટુકડો યુઝ હા એટલે ભાઈ કયા બરાબર છોકરો નહીં પ્રોબ્લેમ છે આપણે આમાં ક્લિયર Clear. આટલી પાઇપ વપરાશે હા સર બરાબર કેલ્ક્યુલેશન ઓફ વાયર પહેલો લખો ફેઝ વાયર જેટલી પટ્ટી એટલો વાયર જો આ આન્સર છે આમાં સાચો કેટલી થાય છે 16.9 અને 10% એક્સ્ટ્રા એટલે તમારી એપ્રોક્સિમેટલી 20 મીટર થાય કોઈ સ્ટેપ ભૂલી જાય તો જોજો પેલા 0.2 આટી ને હા સર 0.2 આ 2 આ 0.5 બરાબર સામે 1.5 2.2 ઉપર ગયા 0.5 સામે ગયા એ આખું લખ્યું અને અંદર તમે બીટીડી માં જોઈ શકશો બરાબર આમાં કોઈ પ્રોબ્લેમ છે ના સર નેક્સ્ટ કરું ચલો નેક્સ્ટ કરું લખો કેલ્ક્યુલેશન ઓફ ફેઝ વાયર સર 16.9 આપણું આવ્યું પ્લસ આપણે પાછું 10% કર્યું ને કે ઓલરેડી આપણું 15.4 આવેલું તો એમાં 10% તો કરી જ નાખ્યું 0.4 માં તમે કઈ લઈ ગયો છો ઓકે એટલે આવી રીતે પાઇપ ગણાય ક્લિયર છો આમાં હા સર નેક્સ્ટ લખો કેલ્ક્યુલેશન ઓફ ફેઝ વાયર ફેઝ વાયર ચલો ફેઝ વાયર જુઓ તમારે છે ને જ્યારે વાયરમેન હોય ને એને ઓફ વાયર કહેવાય કેમ કે સ્વિચ બોર્ડ જે છે ને એ સ્વિચ બોર્ડ તમારો આવી જ આવે છે આમ સ્વિચો લાગેલી છે આવી લાગેલી છે સ્વિચ હા આવો પ્લગ હોય ને આ સ્વિચ બોર્ડ નો આ ફેઝ વાયર કહેવાય અને આ ઉપર જે બધા છે ને મને ઓફ વાયર કહેવાય હા કયા બરાબર વાયર કહેવાય ઓફ વાયર ક્લિયર છો આમાં હા તો પહેલા ઓફ વાયર ગણી લઈએ આપણે ફેઝ વાયર ઓફ વાયર ઓફ વાયર ફેઝ ફેઝ વાયર વાયર તો આટલો જ નાખવાનો છે અહીંયાથી આટલો Point. 2 મીટર નાખવાનો એટલે આને ફેઝ વાયર લખવાનું ખાલી કૌંસમાં ઓફ વાયર લખજો ઓફ વાયર વાયરમેન બોલે છે આપણી ભાષામાં શું બોલીએ છીએ ફેઝ વાયર ઓકે ચલો દરેક પંખો લાઈટ હોય એટલે સ્વિચ બોર્ડ માંથી વાયર લઈ જવો પડે હા લઈ જવો પડે હા મારે આ ટ્યુબલાઇટ નો વાયર જોવે છે કેટલો વપરાશે કઈ સર ફરી 0.2 0.2 કોઈ પ્રોબ્લેમ ના સર 2 મીટર ઓકે 0.5 નીચે 1 મીટર આટલો જ વાયર વપરાય ના 3.7 મીટર લોકો ટ્યુબલાઇટ 1 માટે મિક્સ SB એટલે સ્વિચ બોર્ડ ટુ T1 SB ટુ T1 0.2 2 T1 0.5 અને 1 0.2 2 0.5 અને 1 3.7 કોઈને પ્રોબ્લેમ છે આમાં ના સર કોઈને પ્રોબ્લેમ છે આમાં SB2 ફેન પછી કંટ્રોલ કરી દેજો SB2 ફેન સ્વિચ બોર્ડ થી પંખો આનો આન્સર કોણ આપશે કેટલો વાયર વપરાશે બિંદાસ ઉભા રહીને બોલી શકો 0.2 તો આવશે ને પહેલું હા પછી 2 પણ આવશે હા 0.5 આવશે હા અને અહીંથી આ ઉપર જશે એટલે 0.5 પાછા પ્લસ બસ ખબર પડે છે હા સર આ 0.5 ગયા હવે તમે અહીંયા આવી ગયા હા અહીંયાથી આ કેટલું 2 મીટર 2 0.2 ક્લિયર છો આમાં 2.5 કોઈ પ્રોબ્લેમ આમાં 2.7 4.2 સેમ એઝ ઇટ ઇઝ બલ્બ માટે SB2 બલ્બ SB2 બલ્બ ચાલો પહેલેથી કઈ રીતના કરશો 0.2 તો આવશે 0.2 પછી 2 આવશે પછી 0.5 આવશે પછી 0.5 આવશે પછી અહીંયાથી અહીંયા 2 મીટર આવશે અહીંયાથી આ બાજુ અહીંયા આ 2 આ બે મીટર પેલું પણ બે. આ 2 મીટર એટલે 1.5 નીચે નીચે એટલે 2 2 4 ને 5 5.5 એટલું એડ કરતું જાઓ 5.5 અને 7.7 7.7 ક્લિયર
શું રહી ગયું મલ્ટીપ્લાય હા પહેલાની પાછું 0.2 0.2 2 0.5 0.5 0.5 ઉપર ત્યાંની સામે ગયા 4 મીટર અને 1.5 નીચે બરાબર આ બધા ટોટલ મળે કે તમને કેપેસિટી મળી જાય બાકી રહી ગયું કઈ ના બોર્ડ બાકી રહી હાઈ બોર્ડ બાકી આમાં કેસ વાયર જશે હા એ ફીસ વાય જશે મેઇન સ્વિચ થી SB1 એ 0.2 જશે 0.2 મેઇન સ્વિચ થી SB2 એ 2.5 1.5 અને 2.2 એટલે 2 ને 4 મેઇન MS2 સ્વિચ બોર્ડ 6.4 MS2 સ્વિચ બોર્ડ 2 અહીંયાની ગણતું જો 2 0.5 6.4 1.5 અને 2.4 next લો પેજ વાય આવે છે અહીંયા ધ્યાન આપી દો થોડો ટાઈમની બી લિમિટ હોય છે આવી રીતના તમારો ફેઝ વાયર કરે અત્યારે મેં શું કર્યું ખબર કે એડિશનલ એવું કર્યું હતું કે મેઇન સ્વિચ થી સ્વિચ બોર્ડ 2 છે ને એ મેં ફ્રીજ માટેનો સારા માટે લીધો ફ્રીજ માટે તો એમાં કયો વાયર વપરાય 2.5 કયો વાયર વપરાય 2.5 આપણે કહીએ ને તો જુઓ 2 મીટર ઉપર પ્લેટના વાયરમાં 20% એક્સ્ટ્રા કરે કેટલો પ્રમાણમાં 20% એટલે તમે જે બોર્ડ માપો છે ને અહીંયાથી આ બોર્ડ હોય તો અહીંયા વાયર લૂપ થતા હોય હા સર એટલે કેટલો વાપરવામાં 20% એક્સ્ટ્રા ટોટલ લેન્થના 20% ટોટલ વાયર જે કરી દેવાનો ફેઝ વાયર ઓકે ટોટલ બધો થઈને ફેઝ વાયર મળશે એની અંદર 20% એક્સ્ટ્રા કરવાનું એટલે સમજી લો 10 મીટર થયો તો એના 20% એક્સ્ટ્રા વળી ખબર કેટલા ઓકે હા સર કોઈ ડાઉટ છે આમાં? હવે ન્યુટ્રલ વાયર કેટલો લેવાનો એ સૌથી મોટો પ્રોબ્લેમ ન્યુટ્રલ વાયર પાછા ગણવા જવાના કારણ કે ન્યુટ્રલમાં શું થાય લૂપ થાય હા એટલે આ પોઈન્ટ યાદ રાખજો કે જેટલી કોન્ડ્યુટ હોય જેટલી કેસિંગ કેપિંગ હોય એટલો જ તમારો ન્યુટ્રલ વાયર જેટલી પટ્ટી વપરાય છે એટલો જ તમારો ન્યુટ્રલ વાયર કેટલો વપરાશે ન્યુટ્રલ વાયર ખાલી 8 મીટર વપરાય પટ્ટી કેટલી વપરાય કેસિંગ કેપિંગ કેટલી નીકળલા કેલ્ક્યુલેશન કરી દેવાનું હા 18 પોઈન્ટ સમથિંગ હતું 18 પોઈન્ટ એટલે જે બી આવ્યું હોય અને 20% જે બી આવ્યું હોય એ તમારો ન્યુટ્રલ વાયર કયો વાયર ફેસ તો આપણે ગઈનો હા એના બી 20% ગયેલા ન્યુટ્રલ વાયરના પણ 20% ગયેલા બરાબર હવે આમાં અર્થિંગ કેટલો વપરાશે ખાલી સ્વિચ બોર્ડ 1 થી સ્વિચ બોર્ડ 2 સુધી એટલો જ તમારો શું વપરાશે તમે જ્યારે પીપીટી નો અભ્યાસ કરશો તો તમને આઈડિયા આવે બીજું એક છે ને જ્યારે તમે દાખલો ગણતા હોય ને બરાબર ત્યારે અમુક વાર એવી પરિસ્થિતિ હોય કે ટાઈમ ના મળતો હોય પેપર બરાબર તો તમારે એટલું યાદ રાખવામાં થંબ રૂલ છે બરાબર ઉચ્ચાર કે જેટલી ક્વોન્ટિટી હોય ને એના 3 ગણો વાયર વપરાય જેટલી ક્વોન્ટિટી હોય ને એના 3 ગણો વાયર વપરાય એટલે તમારે જો લાગે કે મારી 15 મીટર ક્વોન્ટિટી ગઈ છે તો લખી દેવાનું કે ટોટલ વાયર 45 મીટર બડી ખબર કે ના પડે આ થંબ રૂલ છે જ્યારે તમે એક્ઝામમાં ટાઈમ ના મળે તો ડાયરેક્ટ લખી દેવાનું તો હવે તમારો આન્સર સાચો જ આવશે બધા જ પછી આવું જ કરશે થંબ રૂલનો જ ઉપયોગ કરશે તો એ થંબ રૂલ છે અને તમારે કેલ્ક્યુલેટ કરવું હોય ને આગળ જોઈ શકો એટલો જ વાયર તમારો આવશે કોઈ પ્રોબ્લેમ આમાં ચલો આ એક ટેબલ છે બધા ધ્યાનથી જોવાનું લખવાની જરૂર નથી તમને શીખવાનું પહેલા હવે આનું વાયરિંગ થઈ ગયું બરાબર વાયરિંગ કર્યું નથી આપણે બધા સાહેબો છે ડિપ્લોમા કર બાકી આપણે ડ્રીલ કે પાઇપ વાળા તો વાયરિંગ કર્યું છે તો એનું કોસ્ટિંગ તો આપણે આપવું પડે ને જ્યારે પણ બિલ્ડિંગ બને તમે કહેશો કે આટલું કેલ્ક્યુલેશન કરશે બરાબર તો આ કોસ્ટિંગનું ટેબલ છે કે સૌથી પહેલી આઈટમ વપરાય છે મારી 16 એમ્પિયરની સ્વિચ
વપરાય એ ક્વોન્ટિટી કેટલી હતી? એક. આપણે એની લમસમ પ્રાઇસ ગઈ છે 400 રૂપિયા. કેટલી ગઈ છે? 400. હવે એસ્ટિમેટિંગ કોસ્ટિંગ એવો સબ્જેક્ટ છે કે એમાં ગપ્પા મારી શકે થોડા ઘણા. આ સ્વિચના 4000 ના લખી શકે બરાબર. કેટલા લખાય? 400. 350 વાળાનો આન્સર સાચો, 450 લખે તો બી આન્સર સાચો ને 500 લખે તો બી આન્સર સાચો. અને 1000 થાય તો આન્સર એની લિમિટ. એને ખબર જ હશે લાગે. સેકન્ડ આઇટમ છે ડીબી બોક્સ જોશે. મેં 2 વે કેમ લખ્યું? ડીબી બોક્સ 2 વે કેમ લખ્યું? એક મારી લાઇટિંગની સર્કિટ ગઈ અને એક મારી પેલા ફ્રીજ માટે ગઈ, એટલે મેં 2 વે લઈ. જો 3 સબ સર્કિટ હોય તો 3 વે લખાય, 4 હોય તો 4 વે લખાય, 5 હોય તો 5 વે. બરાબર. 4 વે ના ડીબી આવે છે, 6 વે ના આવે છે, 12 વે ના આવે છે, 8 વે ના આવે છે. એનો ભાવ લખ્યો છે 300 રૂપિયા. બીજું કેસિંગ કેપિંગ પટ્ટી કેટલી વપરાય આપણે? ટોટલ 20 મીટર એપ્રોક્સિમેટ. બરાબર. તો એનો ભાવ છે કેસિંગ કેપિંગ પટ્ટી 12 રૂપિયા મીટર. કેટલો ભાવ છે? જો જેને ઇન્ટરેસ્ટ ના હોય ને બહાર જઈ શકે, કારણ કે અડધા તો પકડીને બેસાડી એવા છે. બરાબર. પછી આપણે કેવું થાય ખબર? આપણને અંબાણી જેવું ના થાય, પૈસા છે એટલે મળે આપણે. બરાબર ને? એટલે આપણે ભણવું જરૂરી છે. કેસિંગ કેપિંગ પટ્ટી 22 મીટર વપરાય છે. એનો ભાવ કેટલો છે? 12 રૂપિયા. 12 રૂપિયા. એના પછી છે ને એલ્બો ને ડી વપરાય છે. હા. બેન એ આપણે જાતે કેલ્ક્યુલેટ કરવા પડે. ના ફાવે તો 5 ના પુસ્તક મૂકી દેવા. મેં કેલ્ક્યુલેટ કરેલા છે, પણ તમને ના ખબર પડે. બરાબર. કેમ કે ઇનર વપરાય, આઉટર વપરાય, એઝ પર સાઇટ કન્ડિશન વપરાય. બરાબર. તો એ તમારે લખી જશે મેં નોંધી કે આ જે દાખલો છે એમાં 3 એલ્બો વપરાય છે, કપલર વપરાય છે. બરાબર. સ્ક્વેર ચોકડી. વાયર વપરાશે 75 મીટર. ટોટલ વાયર ગઈનો આપણે 1 સ્ક્વેર નો કેટલો વપરાય છે? 75 મીટર. વાયરનો ભાવ છે 6 રૂપિયા. અત્યારે 10 રૂપિયા ભાવ ચાલે. આ જૂનું છે 2 વર્ષ પહેલા. અત્યારે કોપરનો ભાવ કેટલો ચાલે છે? 10 રૂપિયા મીટર. તો એ પ્રમાણે તમારે કેબલ. આ તમે દુકાનમાં બેઠા ને બિલ બનાવતા એવું શું બનાવવું છે? બિલ. ઓકે. 2.5 નો વાયર છે, એવી રીતના 12 રૂપિયા મીટર, એ અત્યારે 20 રૂપિયા મીટર, 20 થી 22 રૂપિયા મીટર. 5 એમ્પિયરની સ્વિચ. સ્વિચ કેવી રીતના કરવાની? જેટલી લાઇટ, જેટલા પંખા અને જેટલા પ્લગ એટલી સ્વિચ વપરાય. આપણામાં એક પંખો હતો, બે ટ્યુબલાઇટ એટલે 3, એક બલ્બ પર એટલે 4 અને એક પ્લગ હતો. કોઈ પ્રોબ્લેમ? એટલે કેટલી સ્વિચ વપરાશે? 5. સોકેટ કેટલું હતું? 1 વપરાશે. બરાબર. રેગ્યુલેટર કેટલું વપરાશે? 1. એ બધું લખેલું. બરાબર. 15 એમ્પિયરની પણ એક સ્વિચ વપરાય છે, 15 એમ્પિયરનો પણ પ્લગ વપરાય. આની સ્વિચની વેલ્યુ બરાબર છે 20 રૂપિયા, સોકેટ 30 રૂપિયા બરાબર ભાવ છે. આનો 100 રૂપિયા ભાવ 40 છે ને, એ 60 થી 70 રૂપિયા ભાવ છે. અને આનો ભાવ અત્યારે 100 થી 150 રૂપિયા. બરાબર. આટલી વસ્તુ અંદર વપરાય છે. એના પછી છે પીવીસી જંકશન બોક્સ. આગળ નામ લખાવું તારું નીચે. એના પછી એંગલ હોલ્ડર. એંગલ હોલ્ડર કોને કહેવાય? કે બલ્બ લગાવીએ છે ને આપણે, હોલ્ડર તો પાછું હશે, એને એંગલ હોલ્ડર. કેટલા સીધા હોલ્ડર બી આવે છે, એને શું કહેવાય? બેટર. એટલે એંગલ હોલ્ડર લખેલા છે. સીલિંગ રોઝ કોઈને આઈડિયા છે? જ્યાં પંખો લાગે ને, જંકશન ઉપર લાગે, એને શું કહેવાય? સીલિંગ. એના પછી છે પીવીસી જંકશન બોક્સ. જેટલા લાઇટ, જેટલા પંખા, ત્યાં જંકશન બોક્સ આવે. સ્ક્રૂ વપરાશે. એમાં LS લખેલું છે, એનો મતલબ શું થાય? ખબર છે? લંબસમ. લંબસમ. કારણ કે સ્ક્રૂ ગણતરીમાં આવતા નથી. 50 નંગ સ્ક્રૂ કે 100 નંગ સ્ક્રૂ નાખવાના હોય તો કામ કરે. બરાબર. એટલે મેં લંબસમ પ્રાઇસ લખેલી છે. એ સ્ક્રૂ તમારા લખેલા ભાવ નથી લખેલો અને રાઉન્ડ પ્લગ પણ તમારે લંબસમ લખી દો કે 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા. બરાબર. પણ વાયરિંગની કોસ્ટ તમારી એક જ જેટલું વાયરિંગ હોય, તમે 200 રૂપિયાના સ્ક્રૂ લખો ના થાય. બરાબર. 30, 40, 50 રૂપિયાના સ્ક્રૂ. આ રાઉન્ડ પ્લગ એટલે કોઈને ખબર છે? ગ્રીક ગ્રીક નાખે ને રાઉન્ડ પ્લગ. શું કહેવાય? તમે મહારાષ્ટ્રમાં કામ કરવા જાઓ તો રાઉન્ડ પ્લગ થી ઓળખાશે. યુપીમાં જાઓ તો રાઉન્ડ પ્લગ કહેશે, બિહારમાં જાઓ તો રાઉન્ડ પ્લગ કહેશે. આપણે ગુજરાતીને ગ્રીક કહીએ. રેગ્યુલેટર આવી ગયું. સ્વિચ બોર્ડ. હવે જો આ બોર્ડ લાગ્યું ને, તો સ્વિચનો ભાવ કીનો તો આપણે, પણ આ બોર્ડનો ભાવ ગણો પીવીસી એ બોર્ડનો પણ ભાવ લખેલો. 15 એમ્પિયરના બોર્ડનો પણ ભાવ લખેલો.
એના પરથી ટોટલ કોસ્ટ નીકળશે. શું નીકળશે? ટોટલ કોસ્ટ કોસ્ટ થાય છે મારી 3783 રૂપિયા. એમાં મેં શું કર્યું જુઓ, ટોટલ કોસ્ટ થાય છે 2280. લેબર કોસ્ટ લગાવી અને લેબર કોસ્ટની પાછળ મેં કયો પોઈન્ટ લખેલો તમારો 8.5 પોઈન્ટ આવું લખેલું છે. ટોટલ પોઈન્ટ કેટલા થયા? લેબર છે ને પોઈન્ટ ઉપર ચાલે. હા. બરાબર ચાલે. પોઈન્ટ ઉપર લાઇટ અને પંખાનો એક પોઈન્ટ કહેવાય. શું કહેવાય? એક પોઈન્ટ. પ્લગ હોય ને પ્લગ 5 એમ્પિયર નો એને અડધો પોઈન્ટ કહેવાય. 15 એમ્પિયર નો પ્લગ હોય ને 2 પોઈન્ટ કહેવાય. અને એમસીબી લાગેલી હોય ને એને 2 પોઈન્ટ. બરાબર, તો એક એમસીબી છે 2 પોઈન્ટ એમાં. બરાબર, 2 ટ્યુબલાઇટ છે 4, પંખો છે 5, પછી બલ્બ છે 6 છે ને 15 એમ્પિયર નો છે એટલે 6 ને 2 8 અને એક નાનો પ્લગ છે 8.5 450 પર પોઈન્ટ ભાવ બરાબર. એટલે લેબર કોસ્ટ પણ તમારી એડ થઈ ગઈ. એટલે આટલું રૂમનું વાયરિંગ કરવું એટલે 3780 રૂપિયા ખર્ચો થાય. ક્લિયર છો? કોઈને પ્રોબ્લેમ છે આમાં? આ એક દાખલો છે, તમે નહીં માનો. આ મને આવડે છે એનું કારણ છે કે આઈટીઆઈ કરેલું. બરાબર, ડિપ્લોમા કરી જશો તો આ દાખલો સુધી નહીં આવે. બરાબર, આઈટીઆઈમાં શીખવાડે છે આ વસ્તુ એટલે પ્રેક્ટિકલી આવડે છે. મારું આઈટીઆઈ છે 2006 માં ડિપ્લોમા એની જ કમ્પ્લીટ કરેલું છે અને 2010 માં બીએ એસએમઆઈ ની કમ્પ્લીટ કરેલું. બરાબર, આમાં કોઈને ડાઉટ છે? કોઈ પ્રોબ્લેમ? ક્લિયર છો આમાં? આવી રીતે કોઈ બી દાખલો એટલો ગણાય. એવું કહું કે એક હોલ છે એમાં 20 પંખા છે 50 ટ્યુબલાઇટ છે બરાબર, તો એનો કેલ્ક્યુલેશન ઓફ લોડ કરો અને કેલ્ક્યુલેશન ઓફ સબ સર્કિટ કરો. આટલો જ દાખલો પૂછે, તમારે જૂના પેપર કાઢી જોવાય બધું આટલું જ પૂછાશે. એક હોટલ છે એમાં આટલા પંખા છે આટલી ટ્યુબલાઇટ છે બરાબર, એનો લોડ કેલ્ક્યુલેશન કરો, કઈ સાઈઝનો વાયર વપરાશે, મેઇન સ્વિચની સાઈઝ નક્કી કરો. આગળનું કરવાનું નહીં થાય, બહુ ઓછું પૂછાશે. જો આવો આખો દાખલો પૂછાશે તો 14 માર્ક્સ મળશે બરાબર, અને અડધો પૂછાશે તો 7 માર્ક્સ. ક્લિયર? એક બેક જોડ આ વાયરિંગ ડાયાગ્રામ પૂછાય. આ વાયરિંગ ડાયાગ્રામ એકલો 7 માર્કનો પૂછાય બરાબર. યાદ રાખજો બધા. એનર્જી મીટર જીબી લગાવો. કોણ લગાવે? જીબી. અને લોક મારેલું હોય આપણેથી ખોલાય. આપણને અહીંયા 2 વાયર ખાલી છૂટા આવે. એના પછી આપણે અહીંયા મેઇન સ્વિચ લગાવીએ. શું લગાવીએ? મેઇન સ્વિચ. મેઇન સ્વિચ માંથી જશે ડિસ્ટ્રીબ્યુશન બોક્સમાં. આમાં જશે ડિસ્ટ્રીબ્યુશન બોક્સ. બરાબર, ડિસ્ટ્રીબ્યુશન બોક્સ હોય 2 વે 3 વે ગમે તે હોય. એક બોર્ડ લઈ લીધો આવી ગયો સ્વિચ બોર્ડ, તો એમાં અહીંયાથી ન્યુટ્રલ ઉઠાયો, ન્યુટ્રલ ડાયરેક્ટલી સ્વિચ બોર્ડમાં આપી દીધો બરાબર. અને દરેક લાઇનમાં ન્યુટ્રલ આપી દીધું છે. પેજ વાયર લીધો, એ સ્વિચમાં નીચે આવી યાદ રાખજો જ્યારે કનેક્શન કરો ત્યારે. ઉપરનો વાયર થી આ બલ્બ ચાલે, આ સ્વિચ થી આ ટ્યુબલાઇટ ચાલે, આ સ્વિચ થી આ ટ્યુબલાઇટ ચાલે, વચ્ચે રેગ્યુલેટર આવે કે પંખો છે બરાબર. એનાથી આ પંખો છે. સેમ આ બીજું બોર્ડ. આટલો વાયરિંગ ડાયાગ્રામ ડ્રો કરવાનો 7 માર્કનો છે. તો પ્રોબ્લેમ આમાં વાયરિંગ ડાયાગ્રામ. આપણા ઘરમાં અર્થિંગ લાગેલા હોય છે બધાના ઘરમાં. અર્થિંગ કેવી રીતે આપણને બચાવે છે? જ્યારે કોઈ પણ ઇક્વિપમેન્ટમાં લીકેજ કરંટ ફ્લો થાય, જો પ્રોપર તમારું અર્થિંગ હોય તો એને ગ્રાઉન્ડ કરી દે, સીધા આપણા બોડીના સંપર્કમાં. આપણા વાળા ક્યારે કેમ સંપર્કમાં અર્થિંગમાં જતું રહે? આપણી બોડી એક રેઝિસ્ટન્સ છે સર. આપણી બોડી શું છે? પોતે Resistance. રેઝિસ્ટન્સ. આપણી કરતા અર્થિંગનો રેઝિસ્ટન્સ ઓછો છે એટલે કરંટ ત્યાં જતો રહે. બીજો એક ક્વેશ્ચન છે કે અર્થિંગની પિન હંમેશા મોટી કેમ હોય? મતલબ આ નો રેઝિસ્ટન્સ. કોઈ પ્રોબ્લેમ આવે આમાં? બીજા કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો. ફોન કોઈને ક્વેશ્ચન છે કે બીજા આવે? તમારા ક્વેશ્ચન ચાલુ કરીને રીડ કરી લઈએ. મારા માઇક તમારી પાસે એક ફીલનો અનુભવ છે કદાચ એવા કે જો અત્યારે બી કાલે તમે આ પ્લેટફોર્મ પર બોલા છો ને ભાઈ, તો તમને સાંભળનાર કોઈ ના આવે. તમે કોઈને ધ્યાનથી સાંભળ્યા હશે તો તમને કોઈ સાંભળશે. આ સિદ્ધાંત વસ્તુ છે. તો સર આપણે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું અને આપણે મને પણ આજે ખરેખર ઘણો આનંદ થયો, કારણ કે અમે જે સબ્જેક્ટ ભણતા હતા સર આપણને એટલું બધું ઇઝી અને સરળ ભાષામાં સમજાવ્યું કે ખરેખર મગજ મતલબ ફિટ થઈ ગયું.
કદાચ એક્ઝામમાં પૂછાશે તો હું એવું માનું છું કે કદાચ આમાંથી કોઈ માર્ક્સ કપાશે નહીં. અને સરે આઈટીઆઈ પણ કરેલું છે, ડિપ્લોમા પણ થયા છે અને ડિગ્રી પણ થયા છે. એની અંદર પોતે નિપુણ થયા તો એટલું સર આપણને સમજાવી શક્યા છે. તો ફરી એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને અને ફક્ત ને ફક્ત આપણા માટે જ એવું આવ્યા છે અને આપણને આ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. તો સરને ખૂબ ખૂબ ધન્યવાદ. અને સર ફરી અમારી રિક્વેસ્ટ છે કે તમારી પાસે સમય હોય ફરી ભવિષ્યમાં અમને કે આવું મળે સર. મારું છે ને અહીંયા બાજુમાં જ સિવિલ ડિપાર્ટમેન્ટમાં કામ ચાલે છે, ગમે ત્યારે જોવા આવી શકો છો, શીખવું હોય તો શીખી શકો. સિવિલ ને કોમ્પ્યુટરમાં ચાલે છે. સર જીકે સર વિનંતી છે કે જીકે સરને સૌથી પહેલું